Marriage is a death in installment. જેમ સંસાર કોઈને ક્યારેય સુખી ન કરે એમ મેરેજ લગ્ન માં હું સુખી થઈ ગયો એવું બોલનાર વર્ગ 1% હશે, અને તોય શંકા તો કરવી છે, કેમ કે એને પણ શંકા હશે, એને કહી દેવાનું કોઈ કારણ હશે. નહીતર હજી સુધી તો હજારો વર્ષોથી કોઈએ કર્યું નથી. શ્રેષ્ઠ લગ્ન જો કૃષ્ણને ગણીએ તો 8 રાણી. શ્રેષ્ઠ લગ્ન હોય તો 8 રાણીની જરૂર હતી? શ્રેષ્ઠ લગ્ન જો રામ સીતાને કહીએ તો રામ પણ એકલા મર્યા અને સીતા પણ એકલા મર્યા. હવે આટલા મોટા માણસોના લગ્ન શ્રેષ્ઠ નથી રહ્યા. બુદ્ધ પણ મૂકીને યશોધરાને નીકળી ગયા, મહાવીર પણ. હવે જે લોકો આઇકોનિક છે, પૂજાય છે, એના લગ્ન માટે પણ શંકા રહે છે. તો હું અને તમે કઈ ખાતરી આપીએ છીએ કે અમે લગ્નમાં સુખી થઈ ગયા? લગ્ન કોઈ પણ સ્વરૂપે સુખી ના કરી શકે ક્યારે. લગ્ન અને સુખી થવાય? થોડી વખત જાતે પોતાની જાતને ગલી કરીને હસી લેવા. નહીં, ઉત્સાહ તો આપણે ઘૂસીએ તો એવી રીતે જ છે કે અમે સુખી થવા જઈએ. મનગમતા કેટલા બધા માણસોને લઈને બેન્ડ વાજા સંગીત નૃત્ય સાથે જઈએ છીએ સુખી થવા, અને પછી રોજ બેન્ડ વાજા વાગે છે ને લોકો સાંભળે છે જીવન પર. સમાજમાં 2 પદ્ધતિ છે. સમાજે આપેલી પદ્ધતિ છે કે સમાજ ગોઠવી આપે એ પાત્ર સાથે સમાજની હાજરીમાં અગ્નિ સાક્ષીએ લગ્ન કરીએ, અને એરેન્જ મેરેજ કહે છે, જે આપણા સમાજમાં લગભગ 90% થયા છે આજ સુધી. અને બીજી પ્રથા છે લવ મેરેજ. સમાજ કહે મને જ્યાં ગમે છે ત્યાં હું મારું લગ્ન કરીશ. સમાજ હા પાડે કે ના પાડે મને કોઈ નિસ્બત નથી. 2 પ્રકારની પદ્ધતિ છે, બંને નિષ્ફળ ગઈ છે. 10% લવ મેરેજ થયા છે, એના પણ છૂટાછેડા થયા, અને 90% સમાજે કરાવી આપ્યા લગ્ન, એ પણ છૂટા થયા. બંને પ્રથા ફેલ થઈ ગઈ છે. બંને પ્રથામાં ડિવોર્સના કેસ હજારો નહીં લાખોમાં કોર્ટમાં હાજર છે, અને ડિવોર્સ લેવાયા વગર જ ચલો હવે આજથી નથી મળવું, કોઈ કાયદો નહીં, છૂટા રહે જ છે લોકો. રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા વર્ષો જોડે છૂટાછેડા લીધા વગર રહ્યા. બે સિસ્ટમ નિષ્ફળ છે, એક પણ સિસ્ટમ સફળ નથી થઈ ક્યાં પણ. લવ મેરેજ પણ અને એરેન્જ મેરેજ પણ, બંને ચાલે છે, બસ ચાલે છે. એટલા માટે ચાલે છે કે આપણી પાસે 2 જ રસ્તા છે લગ્નને ટકાવવાના. એક, લગ્ન કર્યું છે એટલે ચલો ને એકબીજાને સહન કરી લઈએ, જેવા છીએ એવા, પણ આપણે ભેગા રહેવું પડશે. ચલો તો ખેંચાઈ જશે, છૂટાછેડા નથી લેવા. અને કાં તો બળવો કરીએ તો છૂટાછેડા લઈ લઈએ, અટેક. નહીં ફાવે યાર, આ રોજનો કકાટ, આ રોજનું ડોહાયેલું જીવન, દરેક 2 મિનિટે કકાટ, સાંજ પડે કકાટ, દિવસ, નહીં ફાવે. તો છૂટા થઈ જઈએ, અને કાં તો ચૂપ થઈને બંને જણા રહ્યા કરીએ, કોઈ મગજમારી, બંનેને ખબર છે મજા નથી પણ ચાલશે, ચાલ્યા કરીએ. ચૂપ એટલા માટે થઈ જઈએ કે બાળકો છે એનું શું થશે? ચૂપ એટલા માટે થઈ જઈએ કે સમાજ જાણે છે એનું શું થશે?
ચૂપ એટલા માટે થઈ ગઈ કે આબરૂ ગઈ, પ્રતિષ્ઠા ગઈ. ખરા છે આ લોકો? એટલે પણ ચૂપ રહીએ, સમાજ ના બોલે. કાં તો બાળકો માટે, કાં તો સમાજ માટે, કાં તો આબરૂ માટે, અને કાં તો નાના મોટા પૈસાના હિતો માટે, આર્થિક હિત માટે, કે છૂટા પડી જઈશું તો કરીશું શું? મિલકતો આપવી પડશે, કાં તો મિલકતમાં ભાગ આપવો પડશે. આર્થિક સમસ્યાઓ ઊભી ના થાય માટે પણ ભેગા રહીએ. આ સિવાય તમારી પાસે એક જ રસ્તો છે કે હવે બંને જણા એકબીજાને છેતરપિંડી કરીએ. અને સમાજમાં આજે થઈ જ રહ્યું છે. ખબર પડે અને છેતરપિંડી કરીએ તો કહી દેવાનું, હા હા બસ બરોબર છે, કરવી જ છે. અને કાં તો ખબર ના પડે એવી રીતે છેતરપિંડી કરવી છે. બંને એકબીજામાં વિશ્વાસ છે એવું દેખાડી અમને વિશ્વાસ તોડવો છે. સંબંધોથી નિરાશ છીએ, શું કરીશું? અને આ કાયમી રહેવાનું, આ કાયમી રહેવાનું. કોઈ એવું ના કહી શકે, કોઈ શક્યતા નથી. હા, આધુનિક મોડર્ન નવી પેઢીએ નવો રસ્તો કાઢ્યો કે ચલો ડેટિંગમાં જઈએ. થોડા દિવસ, થોડા મહિના, કદાચ વર્ષ જોડે બેસીએ, ચા કોફી પીએ, રોજ મળતા રહીએ, એટલે એકબીજા કેવા છીએ એનો ખ્યાલ આવે. અને પછી જો મજા આવશે તો જોડેશું. એ કરી જોયું એ લોકોએ. પણ ડેટિંગમાં પણ નિષ્ફળ થયો. માણસ બહુ મોટો કલાકાર છે. એ જ્યારે કઈ જવાબદારી નથી ત્યારે બહુ શાણો થઈ જાય, બહુ હોશિયાર થઈ જાય, છેતરી કાઢે. અને ડેટિંગ પછી શોધાયું કે ચલ ને કાયદેસર કંઈ કરવું જ નથી, લગ્ન જ નહીં, ઓન પેપર કશું નહીં, આપણે જોડે રહીશું, બસ બે ગમતા માણસો છે રહીએ. દેટ ઇઝ અ લિવ ઇન રિલેશનશીપ, જેમાં કોઈ ખાતરી નહીં. જો ના ગમે તો કોઈ પણ પાત્ર બીજે દિવસથી જતું રહેશે. એને હક છે જતા રહેવાનો ને બીજે ક્યાં પણ જોડી જવાનો, કોઈને પ્રશ્ન પૂછવાનો નહીં. આ પ્રથા પણ ચાલી. તો ડેટિંગ પણ 50 જણા જોડે થયું અને 5-10 જણા જોડે જુદા જુદા રહેવાનું પણ થયું, અને પણ પાછું અંતે તો છૂટા થવું જ પડ્યું. મારું પ્રબળ રીતે માનવું છે, મજબૂત રીતે, સમાજ સ્વીકારે કે ન સ્વીકારે, પણ લગ્ન કરવાનું કારણ સમાજ વગેરે વગેરે, પ્રતિષ્ઠા, બાળકો, કશું નથી. લગ્ન કરવાનું કારણ છે આપણે એકબીજાનું શરીર જોઈએ છે. We want sex only, and that only body, opposite body can give it. આપણને સામેનું પાત્ર સ્ત્રીને પુરુષને, પુરુષને સ્ત્રીનું શરીર જોઈએ છે. હવે શરીરમાં થાય છે શું? મળે તો છે, તો શરૂઆત તો બહુ જ શાનદાર હોય છે, પણ પછી એકના એક શરીરથી કંટાળો ઉભો થાય છે. એમાં બોર્ડમ પેદા થાય છે કે હવે આમાં કઈ નવું તો છે નહીં. એક પત્ની, એક પતિ, વર્ષ, 2 વર્ષ કે મહિના, 2-4 મહિનામાં એ શરીરનો જે રસ હોય છે એ સતત મળવાને કારણે એમાંથી ઉડી જાય. હવે આપણને શરીરમાં રસ નથી, તો હવે કોની જોડે જીવવાનું? શરીરમાં તો હવે મજા જ નથી, તો હવે એને સ્વભાવ જોડે. હવે સ્વભાવ તો બેનો બનતો છે જ નહીં, ક્યારેય કોઈના બન્યા નથી, તો નથી શરીર ફાવતું, અને એ પછી પ્રયોગ કરીએ છીએ સ્વભાવ, એ નથી ફાવતું. હવે શું કરીશ? હવે નવા શરીર શોધવા નીકળીશ. પહેલું શરીર ના ફાવ્યું તો છાનામાના ચોરી છુપીથી બીજું નહીં તો ત્રીજું નહીં તો પાંચમું નહીં તો 50મું. અરે આખી જિંદગી તમે રોજ નવા શરીર શોધો, પણ શરીર તો એનું એ જ રહેવાનું છે ને. શરીર શું બદલાશે? રંગ બદલાશે, રૂપ બદલાશે, આકાર બદલાશે, બીજું શું બદલશે? તમે તો એના એ જ રહેશો. હવે પાછા દરેક શરીરથી કંટાળી જશો, પાછા થાકશો. ક્યાં સુધી?